આજે તો આપણે જ બાકાજીકી બોલાવી પડી. જે દ્વારકાધીશ બધાને સવારમાં જાગીને ઓફિસે જવાનું મન ન હોય તો પણ જવું પડે. આ આવી ગયું મારુતિ શોક અને બેઠી જાય રક્ષામાં, નીકળી જાય ઓફિસ બાજુ. ઓફિસ આવીને ડાયરેક્ટ કરી નાખ્યું મશીનનું સ્પોટ વર્ટિકલ. તેણે એસી ચાલુ છે, વાળની હાલત તો જો. લઈ લીધું માતાજીનું નામ ને લઈ આવે 101 હીરાનો લોટ ને બોલાવી બાકાજીકી. તેણે એસી ચાલુ કરી તો આપણને ટાટ ગળી ગઈ, આપણે ટોપો ઓઢી લીધો. આ બાજુ ભાઈબંધ હીરો કોણ હતો, ઝીણી ઝીણી બાકાજીકી બોલતી હતી. પછી લઈ આવ્યા 68 હીરાનો લોટ ને બોલાવી બાકાજીકી. પડી ગયો લંચ ને નીકળી ગયા જમવા. જમીને આવીને લઈ લીધો 62 હીરાનો લોટ, બોલાવી બાકાજીકી. પછી લઈ લીધો 120 હીરાનો લોટ, બોલાવી બાકાજીકી. બાકાજીકી બોલાવતા હીરો ખોવાઈ જાવ, પછી મારું પીડું બરા અને પછી બોલાવી બાકાજીકી. આન ધીંગાણું જામ્યું ભાઈ, ભડંગ કે ભાટિકા બોલે, જડંગ કે જાટિકા બોલે, સદમાં કટાકા પિયા સોદલા ભજાયા આયા રંગ ધાલા નદી નાળા બોર વાળા. પડી ગઈ રજા ને નીકળી જાય ઘર બાજુ. રાતે આવી જાય કપડા લેવા. ભાઈબંધ ને કપડાનું બિલ બનાવતા હતા. એ બિલ બનાવતા હતા. અમે બે ભાઈબંધ કાચ ભાળી જાય 1 કિલો ફોટા પાડી લીધા. અચ્છા આવી જાય પતંગની દુકાને. લેવાનું કાંઈ નતું પણ જોવા તો પૂગી જ જાય. આવા જ વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.